નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી એની આજના વિડીયોમાં એના ઇન્ટ્રોડક્શનની, એના ફોર્મ્યુલાઝની અને ધ્યાનમાં કઈ કઈ બાબતો રાખવાની છે એની ચર્ચા કરીશું। આ પ્રકરણ પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણા વિદ્યાર્થીઓને આની અંદર તકલીફ પડતી હોય છે। વાસ્તવમાં જો તમે આને સ્ટેપ બાય સ્ટેપ સારી રીતે સમજી લેશો તો પ્રકરણ ખૂબ જ ઈઝી છે, સારી રીતે તમને સમજ આવી જાય એવું છે। તો દરેક મિત્રો ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલાના વિડીયોને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો અને સાથે સાથે તમારી નોટબુકની અંદર પણ નોંધતા રહેજો। એ સિવાય આપ સર્વેને જણાવો કે મારા દરેક વિડીયોની અંદર જે તે પ્રકરણના પ્લેલિસ્ટની લિંક પણ મૂકેલી હોય છે, તો એ પણ તમે એમાં જોડાઈ શકો છો અને દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મારા વોટ્સઅપ ચેનલની લિંક પણ આપેલી હોય છે, તો એના મારફતે તમે મારી વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ શકો છો, જેથી કરીને તમે આવનારી નવી નવી અપડેટ્સ ત્યાં તમને મળતી રહેશે। શરૂ કરીએ આજનો વિડીયો સમાંતર શ્રેણી। તો સૌથી પહેલા વાત કરીએ તો એની વ્યાખ્યાની કે ભાઈ સમાંતર શ્રેણી કોને કહેવાય। તો આપણે લખીશું કે સંખ્યાઓની એવી શ્રેણી કે જેના ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન હોય તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે। શું છે વ્યાખ્યા એની કે ભાઈ સંખ્યાઓની એવી શ્રેણી એટલે કે કોઈ પણ સંખ્યાઓની સિરીઝ એટલે કે શ્રેણી આપણને જો આપેલી હોય તો એ સંખ્યાઓની એવી શ્રેણી કે જેમાં ક્રમિક પદો મતલબ પહેલું બીજું એ બંને ક્રમિક પદ કહેવાય, બીજું ત્રીજું એ પણ ક્રમિક પદ કહેવાય, ત્રીજું ચોથું એ પણ ક્રમિક પદ કહેવાય। એટલે કે ક્રમિક પદો એક પછી બીજું તરત જે આવે એને કહેવાય ક્રમિક પદ। તો સંખ્યાઓની એવી શ્રેણી કે જેના ક્રમિક પદો વચ્ચેનો જે તફાવત છે એ તફાવત કેવો હોવો જોઈએ, સમાન હોવો જોઈએ, તો તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે। બરાબર, તો આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને વધુ ખ્યાલ આવશે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે 2 4 6 8 આગળ કન્ટિન્યુ ચાલે જાય તો શું આ શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય। તો જો વ્યાખ્યા શું કહે છે કે સંખ્યાઓની એવી શ્રેણી કે જેમાં ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો હોવો જોઈએ, સમાન હોવો જોઈએ। આપણે જો આ વ્યાખ્યાનું પાલન થતું હોય તો એવી શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહીશું। તો અહીંયા જો ક્રમિક પદો વચ્ચેનો તફાવત જોઈએ, પહેલું બીજું 4 માંથી 2 બાદ કરો કેટલા રહેશે 2, તો તફાવત 2 મળે। પછી બીજું ત્રીજું જુઓ 6 માંથી 4 બાદ કરો તો પણ કેટલા મળે 2, એવી રીતે 8 માંથી 6 બાદ કરો તો પણ કેટલા મળે 2। તો અહીંયા આ જે શ્રેણી આપેલી છે એ શ્રેણીમાં બધા ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો છે, સમાન। તો આ શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહીશું। બીજું એક ઉદાહરણ જોઈએ 0 0 0 0 અનંત સુધી ચાલે જાય, બરાબર। તો શું આ શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય? પહેલી નજરે જોતા કહેશો ના સાહેબ આને સમાંતર શ્રેણી કહેવાય નહીં, પણ આ પણ એક સમાંતર શ્રેણી છે। કેમ કે જો અમારે વ્યાખ્યાનું પાલન થાય, વ્યાખ્યા શું કહે છે કે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એવી શ્રેણી કે જેમાં બધા ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો હોવો જોઈએ, સમાન હોવો જોઈએ। તો અહીંયા જો આ બંને પદ વચ્ચેનો તફાવત 0 0 0, બીજા ત્રીજા પદનો તફાવત 0 0 0, ત્રીજા ચોથાનો તફાવત 0 0 0, તો બધા ક્રમિક પદો વચ્ચેનો તફાવત આમાં પણ કેવો છે, સમાન। તો આને પણ સમાંતર શ્રેણી કહેવાય। એટલે કે પરીક્ષામાં 0 0 0 1 1 1 2 2 2 એવી કોઈ શ્રેણી આપી હોય તો એમાં એને પણ સમાંતર શ્રેણી કહેવાય છે। આપણે સિમ્પલ એક જ વસ્તુ જોવાની છે કે ભાઈ ક્રમિક પદો વચ્ચેનો તફાવત શ્રેણીમાં કેવો હોવો જોઈએ, સમાન હોવો જોઈએ, તો એને સમાંતર શ્રેણી કહેવાય। જો બધા ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન ન હોય તો એને સમાંતર શ્રેણી કહીશું નહીં। ક્લિયર? તો આશા કરું છું કે વ્યાખ્યા અને ઉદાહરણ ઉપરથી તમને સારી રીતે સમાંતર શ્રેણીની સમજ મળી ગઈ છે। આગળ વાત કરીએ તો લખીએ કે ભાઈ જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા
નિશ્ચિત એટલે કે ચોક્કસ હોય તેવી સમાંતર શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહે છે. શું કહે છે કે જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા એટલે કે શ્રેણીના જે પદ હોય પદોની સંખ્યા ચોક્કસ હોય એટલે કે નિશ્ચિત હોય. શ્રેણીમાં 5 પદ હોય, 10 પદ હોય, 20 પદ હોય, 50 હોય, 100 હોય, ગમે તેટલા હોય, પણ પદોની સંખ્યા નિશ્ચિત હોય તો એવી સમાંતર શ્રેણીને શું કહેવાય? શાંત સમાંતર શ્રેણી કહે છે. ઉદાહરણ તરીકે જેમ કે આ જે શ્રેણી મેં લખ્યું છે શાંત છે? ના, આ શાંત નથી. કેમ કે આમાં આગળ ડેશ 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 કરેલું છે. એનો મતલબ કે આ શ્રેણીના પદો અનંત સુધી લંબાવી શકાય. અનંત સુધીના પદોનો સમાવેશ એની અંદર કરેલો, તો એને શાંત ના કહેવાય. હું જો એના શ્રેણી આ રીતે લખું 2 4 6 8 10 12 આ રીતે લખું, હવે આગળ મેં ડેશ નથી કર્યો તો આ શું થઈ ગઈ? શ્રેણીના પદોની સંખ્યા નિશ્ચિત થઈ ગઈ. તો આવી શ્રેણીને શું કહેવાય? શાંત સમાંતર શ્રેણી કહેવાશે. એનાથી ઊંધું, જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત એટલે કે ચોક્કસ ન હોય તેવી સમાંતર શ્રેણીને શું કહેવાય? અનંત સમાંતર શ્રેણી કહે છે. બરાબર? એટલે કે જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા ચોક્કસ ન હોય એટલે કે પદોની સંખ્યા નિશ્ચિત ન હોય એવી સમાંતર શ્રેણીને શું કહેવાય? અનંત સમાંતર શ્રેણી કહે છે. જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે આ બંને શ્રેણીઓ આપેલી છે, બંને જુઓ ડેશ 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 કરીને અનંત સુધી લંબાવેલી. આગળ મતલબ એના પદોની સંખ્યા ફિક્સ નથી, એની અંદર ગમે તેટલા પદ હોઈ શકે. તો એવી શ્રેણીને શું કહેવાય? અનંત સમાંતર શ્રેણી કહે છે. એના ઉદાહરણમાં આ જ ઉદાહરણ તમારે આપવું હોય તો આપી શકાય. 2 4 6 8 ડેશ 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 મતલબ આ શ્રેણી અનંત સુધી લંબાવેલી છે. તો એવી શ્રેણીને શું કહેવાય? અનંત સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. ક્લિયર આટલી બાબત? તો આટલી વસ્તુ, એની વ્યાખ્યા, એના ઉદાહરણ પરથી તમને સમજાવ્યું કે સમાંતર શ્રેણી કોને કહેવાય. પછી આપણને ટૂંકા પ્રશ્ન પૂછાય છે કે શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય, અનંત સમાંતર શ્રેણી કોને કહેવાય. તો એ પણ તમે તમારી નોટબુક ની અંદર નોંધી લેજો. હવે આગળ વાત કરીએ તો કે ભાઈ સમાંતર શ્રેણીના પ્રથમ પદને એ તરીકે અને સામાન્ય તફાવતને ડી તરીકે ઓળખવામાં આવે છે. શું કહ્યું? સમાંતર શ્રેણીના પ્રથમ પદ એટલે કે કોઈ પણ સમાંતર શ્રેણી આપેલી હોય તો એના પહેલા પદને આપણે એ સિમ્બોલ તરીકે ઓળખશું અને એ શ્રેણીનો જે સામાન્ય તફાવત મતલબ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ, ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ તો એ ક્રમિક પદો વચ્ચેનો જે તફાવત છે એને કહેવાય સામાન્ય તફાવત. તો એ સામાન્ય તફાવતને આપણે ડી તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ આપીને તમને સમજાવું તો ભાઈ એક્ઝામ્પલ આપણે એક શ્રેણી લઈ લઈએ 2 4 6 8 આગળ ચાલે જાય. તો આ જે શ્રેણી છે એમાં મારે એ અને ડી લખવા હોય તો આપણે લખીશું અહીં એ એટલે શું? સમાંતર શ્રેણીનું પ્રથમ પદ. તો અહીંયા સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કયું છે? 2. તો એ ની વેલ્યુ કેટલી થઈ? અહીંયા 2. ક્લિયર? હવે
સામાન્ય તફાવત, તો સામાન્ય તફાવત ડી કઈ રીતે મળશે? તો ડી માટે શું કરવાનું છે? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, અથવા તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો, અથવા ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરો. કોઈ પણ ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત લેવાનો, પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરવાનો. તો અહીંયા મેં બીજા પદમાંથી પહેલું પદ બાદ કર્યું તો 4 માંથી 2 ગયા તો કેટલા રહ્યા? 2. તો મતલબ કહી શકીએ કે આ સમાંતર શ્રેણીનું પહેલું પદ 2 અને સામાન્ય તફાવત કેટલો છે? આનો 2. તો આ રીતે તમે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d મેળવી શકશો. તો એની તમને સારી રીતે સમજ હોવી જોઈએ, કેમ કે દાખલાની અંદર પણ આ a અને d ની વેલ્યુની આપણને જરૂર પડશે. ક્લિયર? હવે આના ઉપરથી વાત કરીએ આપણે કે ભાઈ a સમાંતર શ્રેણીનું પહેલું પદ છે, d એનો સામાન્ય તફાવત છે. તો એના ઉપરથી આપણે વાત કરીએ સમાંતર શ્રેણીનું સામાન્ય સ્વરૂપ. તો આપણે લખીએ સમાંતર શ્રેણીનું વ્યાપક એટલે કે સામાન્ય સ્વરૂપ. તો એ કઈ રીતે મળશે? તો પહેલું પદ a, બીજા પદની કહેવાય a વત્તા d, ત્રીજા પદની કહેવાય a વત્તા 2d, પછી a વત્તા 3d. આ રીતે સમાંતર શ્રેણી આગળ ચાલતી રહેશે. કઈ રીતે તમને સમજાવું જુઓ. સમાંતર શ્રેણીનું આપણે શું લખ્યું? વ્યાપક સ્વરૂપ એટલે કે એનું સામાન્ય સ્વરૂપ લખ્યું છે. તો સામાન્ય સ્વરૂપમાં પહેલું પદ તો આપણે હમણાં અહીંયા જ વાત કરી ભાઈ પહેલા પદને શું કહેવાય? a. તો પહેલું પદ આપણે લખ્યું a. બીજા પદ માટે મેં શું લખ્યું? a વત્તા d એટલે કે આ જે પહેલું પદ છે એની અંદર d એટલે કે સામાન્ય તફાવત ઉમેરવામાં આવે તો આપણને બીજું પદ મળી જાય. જો અહીંયા ચેક કરો, આ જે સમાંતર શ્રેણી છે એના માટે a કેટલો છે? 2. તો હું અહીંયા a ની કિંમત 2 મૂકું, બરાબર? a ની કિંમત 2 મૂકો. હવે આના d કેટલો છે? એ પણ 2. તો આની અંદર જો એના અંદર હું d ઉમેરું, એના અંદર શું ઉમેરીએ? d ઉમેરીએ એટલે કે 2 ની અંદર વળી પાછા 2 ઉમેરીએ, 2 વત્તા 2 4, બીજું પદ મળી ગયું. બરાબર છે? હવે આ જે આવ્યું બીજું પદ એની અંદર ફરી પાછું એક 2 વધારે ઉમેરીએ, તો એક 2 વધારે ઉમેરીએ તો આ a વત્તા d હતું. હવે બીજો d ઉમેરીએ તો a વત્તા શું થઈ ગયું? 2d. મતલબ આની અંદર હજુ d ની કિંમત ઉમેરો તો 4 માં બીજા 2 ઉમેરા તો શું થઈ જાય? 6. તો આ પદ મળી ગયું. એ જ રીતે આની અંદર હજુ d ઉમેરીએ તો 2d હતા વત્તા d આવ્યો તો શું થઈ ગયું? a વત્તા 3d. મતલબ d ઉમેરતો જવાનું છે. સામાન્ય તફાવત આગળ આગળ જેમ જેમ જઈએ એમ ઉમેરતું જવાનું. તો સામાન્ય તફાવત ઉમેરતા 6 માં 2 ઉમેરાશે તો 8. તો આ રીતે આપણને આખી શ્રેણી મળી જાય. એટલે આ છે સમાંતર શ્રેણીનું સામાન્ય સ્વરૂપ એટલે કે વ્યાપક સ્વરૂપ. ક્લિયર? હવે તમે આની મદદથી કોઈ પણ પદ ધારો કે જુઓ, પહેલું પદ a, બીજું પદ બીજા પદ માટે શું છે? a વત્તા d. તો અહીંયા તમે એક d ઓછો છે બીજા પદને જુઓ. પછી ત્રીજું પદ શું છે? a વત્તા 2d. ત્રીજું પદ શોધવું હોય તો એનું સામાન્ય સૂત્ર શું થાય? a વત્તા 2d. બરાબર? એક d ઓછો. તો હવે તમને કહું ભાઈ ધારો કે 10મા નંબરનું પદ શોધવું છે, તમે સીધે સીધું લખશો કે એનું શું થાય? a વત્તા 9d. એક d ઓછો રહેશે. કેમ કે પહેલા પદમાં d નથી એટલે. જેમ જુઓ અહીંયા બીજા પદમાં 1d છે, ત્રીજા પદમાં 2d, ચોથા પદમાં 3d. તો એ જ રીતે 10મા પદ માટે લખવું હોય શું લખાય? a વત્તા 9d. 12મા પદ માટે લખવું હોય શું લખાય? એક ઓછો. જે પદ લખવું હોય એના કરતા એક d ઓછો રહેશે. 12મું પદ લખવું હોય શું લખાય? a વત્તા 11d. તો આ રીતે તમે કોઈ પણ પદ માટે સીધું સૂત્ર મૂકવું હોય તો પણ મૂકી શકો છો. ખ્યાલ આવી ગયો? ચાલો હવે વાત કરીએ સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર. શું? કોઈ સમાંતર શ્રેણી આપી હોય એનું આપણને nમું પદ એટલે કે કોઈ નંબરનું પદ શોધવાનું કીધું હોય, આપણને સમાંતર શ્રેણી આપી હોય અને એવું કીધું હોય કે આ સમાંતર શ્રેણીનું 20મા નંબરનું પદ શોધો અથવા તો 40મા નંબરનું પદ શોધો. તો એ પદ કઈ રીતે મેળવવું? તો એના માટેનું આ સૂત્ર છે, નોંધી લેજો. સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. શું છે સૂત્ર? an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. જ્યાં an બરાબર શું થશે? nમું પદ. એટલે કે જે નંબરનું પદ શોધવાનું છે, ધારો કે આ શ્રેણીનો હું કહું ભાઈ આ શ્રેણીના 20મા નંબરનું પદ શોધો, તો એ શ્રેણીના 20મા નંબરનું જે પદ મળશે
એને શું કહેવાય? an. તો an નો અર્થ શું થાય? n માં નંબરનું પદ. બરાબર? એ તો આપણે હમણાં જ વાત કરી. એ શું છે? સમાંતર શ્રેણીનું પ્રથમ પદ. એ શું છે? સમાંતર શ્રેણીનું પ્રથમ પદ. n. n શું છે? પદોની સંખ્યા. n શું છે? પદોની સંખ્યા. એટલે કે જો તમારે સમાંતર શ્રેણીનું 20મા નંબરનું પદ શોધવું છે તો અહીંયા n ની કિંમત કેટલી લઈ લેવાની? 20. એટલે આ થઈ જાય a 20. એટલે કે 20મા નંબરનું પદ. a ની કિંમત સમાંતર શ્રેણી આપી હોય એનું પહેલું પદ મૂકી દો. 20મા નંબરનું પદ શોધવું હોય તો પદોની સંખ્યા છે n. એટલે n ની કિંમત કેટલી લેવાની થાય? 20. જો 42મા નંબરનું પદ શોધવું હોય તો n ની કિંમત કેટલી લઈ લેવાની? 42. એ આપણે દાખલા ગણીશું એટલે તમને વધુ સારી રીતે ખ્યાલ આવશે. અને d બરાબર શું છે? સામાન્ય તફાવત. તો આ છે સમાંતર શ્રેણીનું n મું પદ શોધવા માટેનું સૂત્ર. આની મદદથી આપણને સ્વાધ્યાય 5.2 ની અંદર ઘણા બધા દાખલા આપેલા છે, જેમાં કોઈ શ્રેણીમાં n મું પદ શોધવાનું હોય છે, કોઈમાં n શોધવાનું હોય છે, કોઈમાં d શોધવાનું હોય છે. તો જુદી જુદી વસ્તુ આપણે શોધવાની હોય એ આપણે થોડો તર્ક દોડાવીને એ વસ્તુ આપણે મેળવી શકીએ. બાકી બધું આપેલું હોય, ગમે તે એક વસ્તુ ખૂટતી હોય તો એ આપણે સાદરૂપની મદદથી પણ મેળવી શકીએ. આપણે દાખલા ગણીશું એટલે તમને વધુ સારી રીતે ખ્યાલ આવશે. હાલ આ જે સૂત્ર છે એ નોંધી લેજો અને એના બધા ભાગ કઈ વસ્તુ શું દર્શાવે છે એ પણ ખાસ સમજી લેજો. હવે આ તો વાત કરીએ આપણે સમાંતર શ્રેણીનું n મું પદ શોધવા માટેનું સૂત્ર. હવે જો સમાંતર શ્રેણીના n પદોના સરવાળા, એટલે કોઈ શ્રેણી આપી અને એવું કહ્યું કે ભાઈ આ શ્રેણીના 20 પદોનો સરવાળો શોધો, તો સરવાળા માટેનું સૂત્ર કયું છે તે આપણે જોઈ લઈએ. તો લખીશું આપણે કે ભાઈ સમાંતર શ્રેણીના n પદોના સરવાળા શોધવાનું સૂત્ર. તો n પદોના સરવાળા શોધવા માટેનું સૂત્ર કયું છે? Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા d. તો આ છે સમાંતર શ્રેણીના n પદોના સરવાળા શોધવાનું સૂત્ર. n પદોના સરવાળા એટલે કે કોઈ શ્રેણી આપીએ, જેમ મેં કહ્યું એમ કે ભાઈ આ શ્રેણીના 20 પદોનો સરવાળો શોધો, તો આ સૂત્રની મદદથી આપણને સીધો શ્રેણીના 20 પદોનો સરવાળો મળી જાય. બરાબર? તો જ્યાં Sn બરાબર શું છે? n પદોનો સરવાળો. જેમ કે 20 પદોનો સરવાળો શોધવો હોય તો 20 પદનો જે કુલ ટોટલ સરવાળો મળે એને આપણે શું કહીશું? Sn. n મતલબ શું? ફરીથી એ પદોની સંખ્યા, એટલે કે 20 પદનો સરવાળો શોધવો હોય તો n ની કિંમત કેટલી થાય? 20. ફરી a આવ્યો તો એ પણ એના જ વસ્તુ. a એટલે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ. બરાબર છે? n આવી ગયો પદોની સંખ્યા, અને d શું છે? સામાન્ય તફાવત. તો એટલે ચાર બાબતો એની અંદર ધ્યાનમાં રાખવાની છે. Sn એટલે n પદોનો સરવાળો, n એટલે પદોની સંખ્યા, a એટલે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, અને d મતલબ સામાન્ય તફાવત. તો આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો છે? જ્યારે તમારે સમાંતર શ્રેણીના સરવાળાની વાત કરી હોય, n પદોનો સરવાળો શોધવાનો અથવા તો સરવાળો આપેલો હોય એના ઉપરથી કઈ બીજી વસ્તુ શોધવાની થતી હોય તો એ વખતે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. એના પણ આપણે સ્વાધ્યાય 5.3 ની અંદર જ્યારે વધુ દાખલા ગણીશું એટલે તમને સારી રીતે સમજ આવશે. આના જે સૂત્ર છે એને બીજી રીતે પણ લખાય ટૂંકમાં. Sn બરાબર n/2 a વત્તા an. એટલે કે જો કોઈ સમાંતર શ્રેણીની અંદર તમને પહેલું પદ આપેલું હોય અને અંતિમ પદ પણ આપેલું હોય તો એ વખતે તમે આ Sn ના ટૂંકા સૂત્રનો ઉપયોગ પણ કરી શકો છો. સેમ ત્યાં પણ Sn એટલે n પદનો સરવાળો, n એટલે પદોની સંખ્યા, a એટલે પ્રથમ પદ. પણ અહીંયા an નો અર્થ શું થાય? an બરાબર થાય અંતિમ પદ. એટલે કે જો સમાંતર શ્રેણીનું અંતિમ પદ, પહેલું પદ અને છેલ્લું પદ બંને આપણા જોડે હાજર હોય અને એવી સમાંતર શ્રેણીના
n પદોનો એટલે કે 20 પદનો 25 પદનો ગમે તેટલા પદનો સરવાળો શોધવો હોય તો એ વખતે આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જે ટૂંકું સૂત્ર છે વાસ્તવમાં આ સૂત્ર છે. આ સૂત્રના જો ભાગ પાડીએ તો આના આ રીતે લખાય Sn બરાબર n/2. આ જે 2a છે એના જગ્યાએ હું આવું લખું a વત્તા a તો લખાય બરાબર. પાછળનું એમના એમ રાખીએ n-1 ગુણ્યા d. તો જો આટલું સૂત્ર કોનું બન્યું? a plus n-1 ગુણ્યા d. આ કોનું સૂત્ર છે? an નું. તો એના જગ્યાએ an મૂકી શકાય a વત્તા an. તો આ સૂત્ર પાછું આપણને મળી ગયું. તો સૂત્ર વાસ્તવમાં એ જ છે, પણ આ ક્યારે ઉપયોગમાં આવે છે કે જ્યારે સમાંતર શ્રેણીનો સરવાળાની વાત કરી હોય અને આપણા જોડે અંતિમ પદ હાજર હોય તો એ વખતે આ ટૂંકા સૂત્રનો ઉપયોગ કરીને આપણે ઝડપથી જવાબ મેળવી શકીએ છીએ. એમાં પણ જો તમે આ સૂત્રનો ઉપયોગ કરો તો પણ ચાલશે, એનો કોઈ વાંધો નથી. તો આ છે શેનું? n પદોના સરવાળા શોધવાનું સૂત્ર. તો આ બે સૂત્રો તમારે એની માટે ધ્યાનમાં રાખવાના. ક્લિયર? અને લાસ્ટમાં એક સૂત્ર છે એની વાત કરેલી. તો આપણે જો an શોધવું હોય તો એક આ રીતે પણ મળશે Sn-1. એટલે કે જો કોઈ સમાંતર શ્રેણીના આપણને સરવાળા આપેલા હોય, બે આ સમાંતર શ્રેણીના 3 પદનો સરવાળો આટલો અને 4 પદનો સરવાળો આટલો, તો એના ઉપરથી સમાંતર શ્રેણીનું મતલબ ત્રીજા નંબરનું પદ શોધો કે ચોથા નંબરનું પદ શોધો, તો એના માટે સમાંતર શ્રેણીના સરવાળા આપેલા હોય, સમાંતર શ્રેણીના અમુક પદના સરવાળા આપેલા હોય અને સરવાળા પરથી જો સમાંતર શ્રેણીનું પદ મેળવવું હોય, ત્રીજા નંબરનું, ચોથા નંબરનું, પાંચમા નંબરનું, એવું, તો એ વખતે આ સૂત્ર આપણા કામ આવશે. an બરાબર Sn અને માઇનસમાં શું છે? Sn-1. એટલે કે જો મારે અહીંયા ત્રીજા નંબરનું પદ શોધવું છે તો અહીંયા n ના જગ્યાએ શું લખીશ? 3. તો a3 બરાબર અહીંયા પણ n ના જગ્યાએ શું થાય? 3. તો S3 માઇનસ અહીંયા શું થાય? n ના જગ્યાએ 3 મૂકું તો 3 માંથી 1 ઓછો છે એટલે 3 માઇનસ 1 એટલે 2. તો મતલબ સમાંતર શ્રેણીના 3 પદોના સરવાળામાંથી 2 પદનો સરવાળો બાદ કરી દો તો આપણને શું મળી જાય? સમાંતર શ્રેણીનું ત્રીજા નંબરનું પદ મળી જાય. એ જ રીતે હવે જુઓ, મારે 8મા નંબરનું પદ શોધવું છે. શું કરવાનું? અહીંયા 3 તો અહીં 3. તો 8 પદોના સરવાળામાંથી એનાથી 1 ઓછો. 8 પદોના સરવાળામાં સીધી ખ્યાલ આવી ગયો. હવે 8 પદોના સરવાળામાંથી 7 પદોનો સરવાળો બાદ કરો તો 8મા નંબરનું પદ મળી જાય. મારે ધારો કે 10મા નંબરનું પદ શોધવું છે તો 10 પદના સરવાળામાંથી 9 પદનો સરવાળો બાદ કરો. જો એક વસ્તુ છે. ત્રીજું પદ શોધવું હોય 3 પદના સરવાળામાંથી 2 નો સરવાળો બાદ કરો એટલે ત્રીજું પદ મળી જાય. 8મું શોધવું છે તો 8 પદના સરવાળામાંથી 7 પદોનો સરવાળો બાદ કરો તો 8મા નંબરનું પદ મળી જાય. 10મું પદ શોધવું છે તો 10 પદના સરવાળામાંથી 9 પદનો સરવાળો બાદ કરો તો 10મું પદ મળી જાય. એટલે કે આ બંને વસ્તુ આપણને આપેલી હોય, સીધું એમ છે કે ભાઈ એના ઉપરથી 10મા નંબરનું પદ સમાંતર શ્રેણીનું કયું છે, તો સીધું 10 પદનો સરવાળો આપેલો હોય એમાંથી 9 પદનો જે સરવાળો હોય બાદ કરી દો. બરાબર? તો આપણને સીધું 10મા નંબરનું પદ મળી જાય. તો આવો પણ દાખલો તમે ટૂંકા પ્રશ્નની અંદર 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો એના માટે પણ આ સૂત્ર ખાસ તમે ધ્યાનમાં રાખજો. આશા કરું છું કે આજના વિડીયોમાં સમાંતર શ્રેણીની જે પણ મહત્વની બાબતો તમને નોંધાઈ છે, તમને સમજાવી છે, તમને સારી રીતે સમજ આવી ગઈ છે. ન સમજ આવી હોય તો વિડીયો ફરીથી એકવાર ચલાવીને જોઈ લેજો અને સાથે સાથે આ બધી બાબતો તમારી નોટબુકની અંદર પણ નોંધતા રહેજો. કેમ કે આ ખ્યાલ આવી જશે તો જ તમે સારી રીતે આગળના સ્વાધ્યાય બધા એના જે પણ દાખલા છે એ બધું સારી રીતે ગણી શકશો. તો ઇન્ટ્રોડક્શન અને કોઈ પણ ચેપ્ટર હોય એનું ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલાનો જે વિડીયો છે સૌથી પહેલા ખાસ જોવાનું ભૂલવું નહીં, જેથી કરીને પ્રકરણનો ઓવરવ્યુ એની અંદર તમને સારી રીતે સમજ આવી જાય. તો આજના વિડીયોનો કન્ટેન્ટ જે પણ છે એ નોંધી લેજો. ના ખ્યાલ આવે મેં કહ્યું એ પ્રમાણે ફરીથી એકવાર જોઈ લેજો. તો અને દરેક મિત્રો ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા બીજા મિત્રો સાથે પણ મારા વિડીયોઝને શેર કરતા રહેજો. આપણે ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.